આ છે ને ખેતરનું બધું કામ પતાવી દેવાનું છે, કાંઈ બાકી રાખવાનું નથી. તમારે છે ને રોજ સંધાય બધા કામ પતાવવાના જ હોય. કોઈ દી એમ રાખ્યું કે એક કામે બાકી રાખીએ? તારે લીધે જ મારે મોડું થાય છે જ્યારે જ્યારે હોય ત્યારે બસ. રાસ હા તો મુખી બાપાના બા છે ને? તને નહીં દઉં. અરે બા, હું કાંઈ લેવા નથી આવ્યો, પણ તમે અહીંયા હા ગામના પાદર બેસીને કાં ખાવ છો? અને એ પણ આવી રીતે તું ખાવાનું કોણ છે? તું જા ખાવા દે. કોણ છે તું? બા મને ઓળખો નહીં, હું કાનો. હા 5 વર્ષ પહેલાં તમારું ખેતર તો હું જ ખેડતો હતો ને, ભૂલી ગયા મને? હા હા હા, અમારે ઘરવાળી રાધા. તું કાનો છે? હા બા, પણ બા તમે હા ગામના પાદર બહેન કાં ખાવ છો? હા તમારો દીકરો તો મૂકી છે, બે દીકરાની માં હોવા છતાં આવી રીતે ખાવું પડે? હા બા, અને આ તમે ખાવાનું હંતાડો પણ છો. જોવો અમે તમારું ખાવાનું લઈને જઈએ, પણ તમને કંઈ થયું છે તો તમે અમને કહો. અને તમે રડો છો શું કામ બા? બેટા, મારા 2 દીકરાઓએ મને ઘરમાંથી કાઢી મૂકી. નથી ગમતી હું એ લોકોને, એટલે તે દુનિયાએ બેઠી રહું અને કોક આવતા જતા વટે માર્ગું ને કોક દેનું અને આવું કંઈક દઈ જાય ખાઉં છું. પણ બાપ જો ઓલા માસી દેખાય છે જાતા, ના કાકી, આ ઈ આપી ગયા મને. પણ બાપ આવું કરવાનું કારણ શું? હા તમારા દીકરાઓને વાંધો શું છે? એને કોઈ વાતની ખોટ છે કે તમને ઘરની બહાર કાઢી મૂક્યા? એ લોકો ક્યાં કાંઈ જવાબ જ દે છે. બસ મને કહી દીધું, ડોહી તું હવે નથી ગમતી, આ ઘરમાં હવે તારું કાંઈ નથી, કાઢી મૂકી બધા. જોયું રાધા, કેવો જમાનો આવ્યો છે. જે માએ જન્મ દીધો એ માને તરછોડીને કાઢી મૂકી. સાચી વાત છે. આમ તો આબાની મોટી બહુ હર્ષાબેન રોજ સવારે મંદિરે જાય છે, ચોખા લઈ જાય, ઘઉં લઈ જાય, ફૂલ લઈ જાય અને 2 કલાકની આ પૂજા કરે છે. અહીંયા એની આવું દુઃખી છે એ નહીં દેખાતું હોય? આ જમાનો ગજબનો છે. એ પથ્થરની મૂર્તિને પૂજે, પણ આ જીવતી ડોહી માટે એ લોકો પાસે કાંઈ નથી. બા હા કળિયુગ છે, કળિયુગ. અહીંયા જીવતા પિતૃને કોઈ પૂછતું નથી અને મર્યા પછી પીપળે પાણી રેડે છે. હા, એમ જ તમારા દીકરાઓએ તે હજી જણનારીની પણ કદર નથી કરતા અને ઘરની બહાર કાઢી મૂક્યા. હું તમને શું કહું, આ બા છે આપણે આપણી ઘરે લઈ જઈએ તો બાને આ હેરાન થાય છે તો આમ. અરે રાધા, તે તો મારા મનની વાત કરી દીધી. હે બા, તમે એક કામ કરો, તમારે આઈને જ દેવું, મારે ઘરે હાલો. ના ના, હું અહીંયા હારીશું. તો તમે મને લઈ જાઓ ને અને એ લોકોને ખબર પડશે ને તો એ તમારી હારે ઝઘડા કરશે અને મને ગામની એ બહાર કાઢી મૂકશે. બા તમે ચિંતા ન કરો, હજી આ બાવડામાં એટલું બળ છે કે ગમે એવો માણસ હોય ને એનો સામનો કરી શકું. જો ઘર ગરીબનું છે, તમને ટાટો ટુકડો ખવડાવશું જરૂર, ભૂખ્યા નહીં રહી. હા બા, તમારા આમ હેરાન નથી થવું. તમે હાલો ને અમારી ભેગા, અમે તમારું ખાધું છે ને 10 વર્ષ. હા હાલો હાલ, બસ હવે રડવાનું બંધ કરો અને હાલો મારી હારે. મુખી બાપા, હે મુખી બાપા, મુખી, હે જય માતાજી. કોણ છે? જય માતાજી. હું આવવાનું થયું તારે? મુખી બાપા, પૈસાની કઈ જરૂર છે? ના ના, પૈસાની તો કાંઈ જરૂર નથી, પણ આપણું ભાગ્ય જમીન છે ને વાવતા હતા ઈ છે, પૈસાની જરૂર હશે આપી દ્યો ને, એટલે જાય અહીંથી કકડાટ લઈને આવી જાય દી ઉગે રોજ ને રોજ. અરે પણ એનું તો આ ઊભું હોય, 10 દિવસ 15 દિવસ ઊભો જ હોય. લાવો 2000 ને લાવો, મારી વહુ બીમાર છે ને મારે આ ખર્ચો છે ને. અરે મુખી બાપા, હું પૈસા હાટું ન થયો. હા તો હા તમારી આબરૂ ગામમાં ઉડે છે ને એને ઢાંકવા આવ્યો છું. મારી ગામમાં આબરૂ ઉડે એટલે તું કહેવા શું માગે છે? આજે
સવારમાં અમે 2 જણા ખેતર જતા હતા ને તો તમારા બાપ ગામને પાદર બેઠા બેઠા ઓલા ભિખારીની જેમ ખાતા હતા. એટલે અમે 2 જણા એને પૂછ્યું તો જાણવા મળ્યું કે તમે 2 ભાઈ એને હાંસવા નથી માગતા અને ઘરની બહાર કાઢી મૂક્યા છે. આવું કામ મૂકી બાપા? આવું શું કામ કર્યું તમે? મારા બા મારા ગામની પાદરમાં શાક રોટલો ખાતા હોય એની રીતે ખાતા હોય, એમાં તું મને આ શિખામણ દેવા હું કામ આવ્યો છો? ના ના, શિખામણ દેવા ન થયું. આ તો એક માની વેદના સહન ન થઈને એટલે જરાક ટકોર કરવા આવ્યો છું. હા, માની વેદના સહન ન થાય ને તો માને લઈ જાય ને તારી ઘરે લઈ જાય ને, રોટલા ટિફિન ખબર છે, આરતી ઉતરજે જા. હા, અને છે ને અમારા ઘરની પંચાયત નહીં કરવાની. તને ખબર છે ને આ ઘર કોનું છે? ખબર છે મુખિયાણી કે આ ગામ ધણીનું ઘર છે, પણ મને એમ લાગે છે કે આ ગામ ધણી છે ને માર્ગ ભૂલી ગયા છે. અને મુખી બાપા, તમારે કહેવાની જરૂર નથી ને ઘરે લઈ જવાની. હું એને મારા ઘરે જ લઈ આવ્યો છું. હા, તો ગામમાં તમારી વાતો ન થાય ને એટલા માટે તમને જાણ કરવા આવ્યો છું કે એને ઘરે પાછા તેડી આવો. માં છે તો એને હાંચવો. અરે માવતરના તો ગટ પણ પાળવા જોઈએ. અને ત્યારે તમે તો ગામ ધણી છો, તો તમે જ આવા પગલાં ભરશો તો આ ગામમાં કયા માવતર ને એના છોકરા હાંસવશે? એક કોરથી એમ કહે છે કે ગામ વાતું કરે છે અને એક કોરથી એના ઘરમાં રાખે છે, જેથી કરીને આપણને ભૂંડા કરી શકે આ ગામ વચ્ચે. આ સને કઈક મને લાગે છે મારા ગયા ભાવનો દુશ્મન છે, મારી આબરૂ ઉસાળવા આ ગામમાં આવ્યો છે. હું તો રહ્યો પરદેહી માણા. હા, તમારા ગામમાં પેટીયું રળવા આવ્યો છું. હા, તમારા બાની વેદના મારાથી સહન ન થઈ ને એટલે હું એને મારા ઘરે લઈ ગયો અને તમને કહેવા આવ્યો. હવે તમારે શું કરવું નહીં તમારે જોવાનું. બાકી તમારા બા તો મારા ઘરે છે, હાંસવી હું એને તમતારે. મારે તો નાનપણથી જ માવતર નથી એટલે મને તે માનો પ્રેમ મળી રહે. દાતારનો દીકરો રહ્યો ને તું, એટલે તું એને હાંસવીશો એમ ને? આમ જો, ત્યાં તો ખાલી મારી માવડીને જ રાખી છે ને, પણ હું તો છે ને એવી 1000 માવડીઓ વૃદ્ધાશ્રમમાં હું દાન આપું છું, દાન. કોઈ મારું નામ ન લે. આમ જો કોરર છે ને ઊંચો રાખીને જ જીવો છું અને ઊંચો રાખીને જ જીવવાનો છું. અરે મુખી બાપા, હા, ઘરની માં ભૂખી મરતી હોય અને તમે આ વૃદ્ધાશ્રમમાં દાન ધર્મ કરો તો એનું પુણ્ય તમને કાંઈ મળે નહીં. હા, પહેલાં ઘરની માને હાંસવો, પછી ગામની માઓનું ધ્યાન રાખજો. મુખી બસ કર. અમારી માને હાંસવી કે પારકી માને ઈ અમારે જોવાનું છે. તારે નહીં, બરાબર? આ શિખામણ બધી તારે મૂકીને દેવાની જરૂર નથી. તને જો બહુ મા ઉપર પ્રેમ વરસતો હોય ને તો તું વરસાવે રાખ. અમારે જે વરસાવો હશે તે અમે લઈ જાઉં. સૌ મુખિયાણી 2 હાથ જોડીને વિનંતી કરું છું, કાલ સવારે તમારા છોકરાએ મોટા થાય, તમારા છોકરાની વહુ કે તમારો દીકરો તમને કાઢી મૂકશે ને ત્યારે આ વેદના તમને સમજાય, હટાણે નહીં સમજાય. તારી લવારી છે ને બંધ રાખજો, નકર તારી જીભડી વાટતા વાર નહીં લાગે. આ એવો મને શિખામણ દેવા. આ ગામમાં રહેવું હોય ને તો આવતો નહીં બીજી વાર કોઈ દે આવી રીતે. અને આ પોટલા ફેંકો ગામની બહાર, અને ગામમાં રહેવા જ ન દેવાય. જેને આશરો દીધો ને એના ઉપર જ એને ભાણામાં પાટું ઠોક્યું છે. તને જરીકે વિચાર ન આવ્યો કે આ ગામમાં હું જ તને લાવ્યો હતો, તને જ મેં આ રોજી રોટી આપી, તારું આ ખોડું મેં જ વસાયું અને તું મને શિખામણ દેવા આવ્યો? જે ઘરમાં ખાધું એ જ થાળીમાં તું શીખશો? ના મુખી, હા, તો તમારું ઋણ હતું ને એ ચૂકવવા જ આવ્યો હતો. કારણ કે જે માણાનું ખાધું હોય ને એની આબરૂ ઉછળે નહીં ને એને હાંસવાની ફરજ મારી છે. પણ મને નહોતી ખબર કે જે દેવસ્થાને હું મસ્તક નમાવતો હતો ને એ દેવસ્થાનમાં ભગવાન તો હતા જ નહીં, ખાલી પથ્થર જ હતો. જય માતાજી. મોઢું લઈને આવતા હશે અહીંયા. તમે જ કાંઈ નથી કરતા. આ તમારી માને છે ને કાબુમાં રાખો. પાદરમાં જઈને આબરૂના ધજાગરા કરે છે. અરે મને તો એમ હતું કે આવી રીતે હું કાઢી મૂકું ને તો હેરાન થતી થતી ભૂલી પડશે ને ક્યાંક અટવાઈ જાય જંગલમાં, તો આ તો આ ગામમાં ને ગામમાં જ બેઠી છે. તો ધક્કા મારીને ગામની બહાર કાઢો. આ ગામમાં ન રાખો એને, ક્યાંક મૂક્યો આમ. મારે છે ને આ નાનકાને વાત કરવી છે, એને કંઈક હું લાડસ આપું ને તો એ રાખે. હા, તે જાઓ કરો વાત. અને આમ જો મારે શું કહેવાનું, આ ઓલો આયા આવ્યો હતો અને આપણે આ વાત કરીને આવી ગયો ને એવું તું પાછું કોઈ ગામમાં કોઈને કહેતી નહીં હો. હા, મુખીની ઓ છે ને મૂર્ખની સરદાર નથી. મને નો સમજાવો, તમારી માને સમજાવો. જાઓ. એટલે લપેટામાં લેવો છે, આ ગામમાં વાતું થાય એમ થોડું હાલે. એટલે હું શું કહેવાનું, આ ઓલો આયા આવ્યો હતો અને આપણે આ વાત કરીને આવી ગયો ને એવું તું પાછું કોઈ ગામમાં કોઈને કહેતી નહીં હો. હા, મુખીની ઓ છે ને મૂર્ખની સરદાર નથી. મને ન સમજાવો, તમારી માને સમજાવો. જાઓ. એટલે લપેટામાં લેવો છે, આ ગામમાં વાતું થાય એમ થોડું હાલે.
માનશે તો નહીં. લા મહેન્દ્ર તને જ મળવા આવતો હતો. હાલે મોટા ભાઈ તમે હા. બોલો બોલો કેમ આવવાનું છું? કામમાં તો જાણે એવું છે ને કે તું બાને રાખવા તૈયાર નથી અને મારે તો બા કોઈ કાળે ન જોવે. હું કામને નથી કોઈ કાળે જોતા. રાખો નહીં તમે રાખો નહીં બાને તમારે બાસ છે ને. અરે તું કોઈ કાળે સમજવા તૈયાર નથી. અરે હું એમ કહું છું કે બાને જો આપણા બે ભાઈમાંથી એકી નહીં રાખ્યું ને તો ગામમાં છે ને આપણી વાતું થાય છે વાતું. તો ભલે ને થાય ને વાતું. તમને વળી કોણ કહેવા આવ્યું? લે આજ તો મને ઓલો કાનો કહેવા આવ્યો તો, કાલ બીજો આવશે, કાલ ત્રીજો આવશે. આખા ગામમાં સાંભળ આપણે કે હાલ્યા જેવું નહીં રહે. આ કાનો તમને શું કહેવા આવ્યો હતો? કહેવો જરાક મને. અરે કાનો મને એમ કહેતો હતો કે એને છે ને ગામના પાદરે બા છે ને હાથમાં રોટલી રાખીને ખાતા હતા, સમજ્યા? અને એ મને સમજાવવા આવ્યો હતો. એ કે તમે આવી રીતે તમારા બા, તમે આવા 200 વીઘાના ખાતેદાર અને તમારા બા આવી રીતે માગી માગીને ખાય, ભીખ માગીને ખાય, એ કાંઈ થોડું સારું લાગે? હવે વિચાર કરી તું ત્યાં, અને વાત એની હાસીસ છે ને કે એ થોડું સારું લાગે. એટલે હું તને સમજાવવા આવ્યો છું. તું આપણી બાને છે ને તારી ભેગા રાખી. આ બાપ દાદાની સાહેબી બધી તમારે ભોગવવી, કારણ કે આ 200 વીઘા જમીન તમારા એકલાની અને મને આપી 100 વીઘા અને બાને તે હું હાંસવું. આવું વળી ક્યાં લખેલું છે? અરે પણ 100 વીઘા તને આપી અને 100 વીઘા મેં રાખી. હે અને બીજી તું ઉપરીયામાં 100 વીઘાનું કહેશો, એ તો મેં રાખી હતી ને, એમાં કાંઈ થોડો તારો હક લાગે? વાહ મોટા ભાઈ વાહ. આ બે ભાઈ વચ્ચે તમારો હિસાબ તો જુઓ. અરે ભલે નહીં તમે તમારી મહેનતે 100 વીઘા રાખી, પણ હતા તો આપણે બે ભાઈઓ ભેગા ને, એટલે કાયદેસર જોવા જાય ને તો બીજા 100 વીઘામાં તો તમે મને 50 વીઘા દીધી હોય ને તો કાંઈક મારે વિચારાય. લે એટલે તું આ મારી હારે ધંધાની વાતો કરશો એમ ને, કે હું તમે મને જમીન આપો તો હું બાને રાખું? જો કોઈ કાળે હું બાને નહીં રાખું. જમીન આપો કે ન આપો, હજી તમારે 20 વીઘા જોતી હોય ને તો દઈ દો, બાકી બાન લઈ જાઓ તમારી ભેગા. બસ કેવી વાત કરશો તું? એમ કે બાને હાવ આવી રીતે હેરાન થવા દેવા જોઈએ? અરે બાઈ આપણે નાનેથી મોટા કર્યા છે, એ તો તું જરીક વિચાર કર. તને તો કેટલો એને લાડકોડમાં રાખ્યો છે. તું પાણી માગતો ને તો તને દૂધ આપતા. હવે એ બધું તું ભૂલી ગયો આ બધા નાનપણના દિવસો? વાહ, જાણે તમે તો નાના જ નહોતા. તમે નાના હતા ને તો મને દૂધ આપતા ને તો તમને ખીર કરીને આપતા. માં તો તમારી છે, એનો મતલબ એમ કે તમારે એને ઘરે તો લઈ જ જવા પડે, બરોબર? તમે હાંસવો જ કઈ વાંધો. તમે મોટા ભાઈ છો અને ગામના મુખી. આમ જુઓ, આમ મુખી, આમ હાસ કે નરેશભાઈ મુખી, એની માને કેવા લાડ કોડથી હાંસવે છે, જેમ એને નાનપણથી એના મુખીને મોટો કર્યો. અરે હાંસવો એકવાર જોવો તો ખરા. ઘરે લઈ જાઓ, આખા ગામમાં જોવો, પછી તમારો ડંકો વાગી જાય. એટલે તું કોઈ કાળે સમજવા તૈયાર નથી એમ ને? સમજવાનું શું હોય? આમ તમે ગામના મુખી, આટલો તમારો માભો અને માં આમ ગામના પાદરે બેહી રહે ને ગામ આખું વાતું કરે, એ સારું થોડું લાગે મોટા ભાઈ? કે તારો મોટો ભાઈ ગામનો મુખી છે અને એને નિશા જોયા જેવું થાય ને, એ તું સહન કેમ કરીએ? હું એ જ કહું છું, મારથી સહન જ નથી થતું કે આપણી માં પાદરે બેહે. તમે ઘરે લઈ જાઓ. કામ કર, હું તને 10,000 રૂપિયા દર મહિને આપી, તું ખાલી એક બાને રાખવાના તારે એવું કર. લ્યો ખાલી 10,000? એક કામ કરો, હું તમને દર મહિને 20,000 આપું. બોલો, લઈ જાઓ બાને. ઠેક, તારે કામ હોય ને એ કરી જા. એ વાતે સમજવા તૈયાર નથી. ત્યાંથી સમજે પણ માથે ઢોળી દેવું જ બધું. આવા છોકરા તો નો જન્મ લેતા હોય તો સારું. આની કરતાં તો મારા બાએ પાણો રાખ્યો જ ને, પાણો તો સારું હતું. કેમ આમ મોઢું સડેલું છે? કઈ કામ હતું? કામ કાંઈ નહીં, મોઢું સડી જ જાય ને આવું થાય તો. શું થયું એ કેવું? મોઢામાંથી ફાટશો? એટલે ભાઈ ફાટું છું, કઈક હા તો લેવા દે. હા, તમારી તો ઉંમર થઈ ગઈ ને, હા લેવો પડે. મરવાળી જો થોડા તારે થઈ ગયા છે, મારે એકલા નથી થઈ ગઈ. આ હું શું કહું છું એ સાંભળ શાંતિ. તો બીજી લઈ આવો, પેલા એમ કરો. બીજી કોઈ દે નહીં હવે, ભલે મુખીનો ભાઈ રહ્યો તોય. બરોબર, હું કહું નહીં ધ્યાનથી સાંભળ હવે. હા સાંભળું છું, બોલો. આ હું વાડીએ જતો છો ને તે કેળે મોટા ભાઈ મળ્યા અને મને સમજાવતા હતા. શું સમજાવતા હતા? એમ જ કે તું બાને ઘરે લઈ જા, આખા ગામમાં આપણી વાતું થાય છે, ફજિયતો થાય છે અને આવું બધું. ઘરે અહીંયા લઈ આવવાના? હા, મારે કાંઈ જરૂર નથી. હું કાંઈ ડોહી બોઈને હાસવાની નથી, હું કાંઈ નવરીની નથી કે બધાને ઢેડા ટેડું. એને કહી દેજો, એને જોતા હોય ને તો લઈ જાય, બાકી અહીંયા નહીં. મેં કઈ ના જ પાડી દીધી છે. મેં કઈ એમ નથી કીધું કે હું લઈ જાઉં બાને ઘરે. એમ નહીં, આપણા જમીન છે, જે આપણી જે જમીન છે બરોબર, એનો ભાગ એનો વાવે છે, આપણને કઈ દે છે? તો હું કામ હાસું ભાઈ?
અરે મેં બાનો ભાગ ઈ ખાય એને જલસા કરવા અને હાચવાની ડોહીને મારે. અરે ભાઈ નથી હાસવાની, હું ના પાડીને આવ્યો છું. મેં એને એમ જ કીધું છે કે આ તમે 200 વીઘા રાખો, મને 100 વીઘા આપી, બરોબર? એ મને શું કહેવા માંડ્યા, એ તો મેં મારી મહેનતે લીધી. તો મેં એને સંભળાવી જ દીધું કે તમારી ભલે ને મહેનતે લીધી પણ હતા તો ભેગા ને. આગળ એ 100 વીઘામાંથી 50 વીઘા આપણને દીધી હોય તો કાંઈક બરોબર છે. આ તો એને 200 વીઘા ને આપણે 100 વીઘા, પછી હું કામ બાને હાસવી? હા તો ભોગવે ઈ. તમે ચોખ્ખે ચોખ્ખું કહી જ દેજો, મારા કાને વાત પૂગી જ ન જોઈએ. આ તમે મને શું કામ કરી? જો તમારે છે ને મોટા ભાઈને ન્યાન ન્યાન કહી દેવાનું. હવે કે ને તો અહીંયા મારા કાને વાત ન પૂગવી જોઈએ. અહીંયા હું ડોહીને નહીં હાસું. અરે પણ વાત થઈ એટલે મારે તને કહેવી તો પડે જ ને. આમે છે ને મોટા ભાઈ મને થોડીક લાલચ એ દેતા હતા. લાલચ શેની લાલચ? આ કે મહિને હું તને 10,000 રૂપિયા આપાય, તું ઈ કે માને હાસવ, તો હું શું કહું, આ ખૂણામાં બિચારા પડ્યા રહે બટકું રોટલો ખાઈને. તો એમ કરો, તમારે ડોહી નહીં લઈ આવીને હું માર માવતર વહી જાઉં. માર નથી રહેવું અહીંયા. ભાઈ તારે નથી માવતરે જાવું, તું સમજવાની કોશિશ તો કર. તો મને અહીંયા સમજાવો છો તો ઓલા મોટાઓને સમજાવો ને. અહીંયા તો આવડો જીભડો હાલે, ન્યા કા નથી કહેતા? અરે ન્યાય હકાયરો છે જીભડો, તારી કરતા મોટો બહાર હાલેસ મારો, પણ તું સમજવાની કોશિશ કર. ઈ મારી માં છે. હા તો આરતી ઉતારું તમારી માની? આરતી નથી ઉતારવાની, મંદિરમાં ઉતાર ને તોય ઘણું છે. અને આ ગામમાં છે ને વાતું થાય છે આપડી. હા તો વાતું થાય ને, મને કાંઈ ફેર નથી પડતો. ગામના જે બોલવું હોય એ બોલે. જો ગામને વાતું કરવી હોય ને તો ગામના લોકો લઈ જાય. ડોહીને હાસવી હોય ને તો હું નહીં હાસું. ગામના લોકો લઈ ગયા ને એને જ કીધું છે મોટા ભાઈને. મને નહોતી ખબર, આ તો મોટા ભાઈ કીધું ને એટલે ખબર પડી. હા તો ભલે ખબર પડી, તો હું કરવાનું થાય? કરવાનું શું થાય? આ તું જો ને એકની બે નથી થતી, હવે મારે તને કેમ સમજાવવી બોલ? મારે સમજવાની જરૂર નથી. તમારે જે કરવું હોય એ કરજો. તમારા મોટા ભાઈને કયો કે ગામના લોકોને કયો એ ડોહીને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો, મને કાંઈ ફેર નથી પડતો. બાકી હું તો હાસવીશ જ નહીં. વૃદ્ધાશ્રમ અહીં ક્યાં લેવા જવા? હેરની જેમ તો અહીંયા છે ન ને હોય. કુવામાં છે ને ધક્કો મારીને મારી નાખો એ. બસ હો, હવે બહુ છું તારું. માં છે મારી, વધારે ન બોલતી હવે. તો વયા જાવ તમારા માં ભેગા, કા હું વઈ જાઉં મારા માન ઘરે. એક ને એક વાત, ઓલા જલસા કરે ઈ એનો ભાગ ઈ ખાય અને ડોહીને મારે હાચવાની. કા સમજતા નથી તમે? હું સમજુ છું પણ તું સમજ નહીં. જો જલપા, ઈ માં છે એને હાસવ છું ને તો એના કઈક પુણ્ય છે ને આપણને મળશે. જે જોતું હોય છે એ જડી જાહે બધું આપણને. અત્યાર સુધી જડ્યું નથી, હવે હું જડશે? એક ને એક વાત કર્યા રાખે. તમારે છે ને જે કરવું એ કરો. મેં તમને છેલ્લી ને પહેલી વાર કહું છું કે હું ડોહીને નહીં હાચું. જો ડોહીને લઈ આવવા ને તો હું મારા ઘરે વઈ જઈશ. એવી બાયડી છે હારી, સમજતી નથી એક વાતમાં. આજ તો હટ છે ને મંદિરે જઈ આવું. કઈ બાજુ મુખિયાણી બા? મંદિરે જાઉં છું ભગવાનને પગે લાગવા. હા ઈ છે નહીં. આ મંદિરે તમારે રોજ જવું પડે, 2 કલાક દર્શન કરવા. આ સારું છે, માતાજીનું નામ લ્યો છો ને 2 ઘડી. હા તો ભગવાનનું નામ તો લેવું જ પડે ને, સુખી થવું હોય તો. પણ તારે શું કામ છે બોલ ને? ના રે ના, મારે તમારું શું કામ હોય? આ તમે મોટા માણા રહ્યા, મુખીના ઘરવાળા છો, મારા તમને ઊભું રખાય? આ તો મને એમ થયું કે મુખિયાને 2 ઘડી વાત કરી લો. કોઈ તમારી યાર વાત નહીં કરતું હોય ને એટલે. મારે ઘરે હું કામ, મારે હારે હું કામ કોઈ વાત ન કરે? મારે હારે વાત કરવા હાટો તો બધાને મારા ઘરે આવવું પડે. તો ઘરે આવશે વાત કરવા. ઠીક, એટલે એ વાતનો તમને પાવર લાગે છે નહીં, એટલે તમને કોક નડતું હોય છે. એટલે તું કેવા હું માંગશો? તું કોની સામું બોલે છે તને ભાન છે? લે, હા તમને કહું તો ખરી કે તમે મુખીના ઘરના મુખિયાણી બા. ભાન હોય તો જ હું બોલી હોય ને. કઈ યાદ શક્તિ મારી વહી તો નથી ગઈ? આ તમે ભગવાનની રોજ પૂજા કરવા જાવ છો એ વાત સાચી, પણ અત્યારના જમાનામાં કેવું છે ખબર છે માણાનું? આ ભગવાનની પૂજા કર્યા કરે પણ આ ઘરમાં માવતર બેઠા હોય ને ગૌઠી મોટી ઉંમરના એની પૂજા ના કરે. એટલે કે આપણા ઉમરામાં જે માતાજી છે ને એને અડધૂત કરે, એને ધક્કા મારીને કાઢી મૂકે, એને ખાવાનું ન આપે, એવું હંધુય કરે. એટલે તું કેવા હું માંગસ? સોખા શબ્દમાં કહી દે ને જે કેવું હોય. સોખા શબ્દમાં તમારે સાંભળવું છે તો સાંભળી લ્યો. આ તમે તમારા હાહુની હારે શું કર્યું છે? ધક્કા મારી મારીને ઘરની બહાર કાઢી મૂક્યાસ તમને. એ તમને ખબર છે ને, બિચારા ઢોરની જેમ ભિખારીની જેમ બહાર રખડતા હતા, ભીખ માંગીને ખાતા હતા. એના લખણે ભીખ માંગે છે. અમે નથી કહેતા ભીખ માંગો ને પાદરમાં જઈને બેહો. અને આ બધું તું કેવો? મને કોણ છો? મારે હાઉને રાખવી કે ન રાખવી એ અમારે જોવાનું છે, તમારે નહીં. તમે તમારા ઘરનું કરો. હું તમારા ઘરનું જ કરું છું, પણ આ ખોટું હોય ને એ મારાથી જોવાય નહીં.
અને મારી મનની અંદર જે હાસુ પડ્યું હોય ને એ મને કહેતા કોઈ રોકી ના હગે. એટલે મને એમ થયું કે મુખિયાણી બાને હાસી વાત તો કરું. આ ધોન ધતિંગ કરે છે, ધતિંગ પંચા 150 મંદિરે જાય, સેવા પૂજા કરે, આ માથે ઓઢીને ફરે છે, એવું ના કરાય. આ ઘરમાં ગૌઢાની સેવા કરો ને એ સારું કહેવાય. આ તમારી હાહુ તમારી માં કહેવાય, એટલે માને હસવાય આપણે. તારાથી ન જોવાતું હોય ને તો તારા આંખે પાટા બાંધી લે. તારે મને કોઈ સલાહ દેવાની જરૂર નથી. તને જો મારી હાહુનું દાસતું હોય ને તો તારી ભેગી રાખ ને તું એની આરતી ઉતાર. બરાબર છે? હું તમારી ઘેરે જ લઈ ગઈ છું એને, અને માની જગ્યાએ હાસવું છું એને. તમારા હાહુને આટલેથી પાટલે ને પાટલેથી ખાટલે રાખું. એટલે છે ને અમારે કોઈ મંદિરે જવાની જરૂર નથી. અમે તો એને અમારા મંદિરમાં જ બેહાડ્યા છે. બહુ હારી ભાઈની થામા ખબર છે. અને તારે છે ને બોલવાનો કોઈ હક નથી. તું આ ગામની નથી, પારકા ગામની છો, અને આ મારા ગામમાં આવીને વહીવટ કરવાની કોઈ જરૂર નથી. આ વાત જો મુખીને જણાવી ને તો તારા ધણીને મારા ઘરે આવવું જોઈએ પગે લાગવા હાટું, માફી માંગવા હાટું. તને હક કોણે દીધો છે કે આ પાદર વર્ષે તું મને કાંઈ પણ બોલે? લે આ તમને અંધેરે ખરાબ કરવામાં તમને બીક નથી નહીં, પણ આ કોઈક બે શબ્દ તમને હાસા કહી દે તો એ હાસુ તમારાથી સંભળાતું નથી. આમે પેલી કહેવત છે ને કે સત્ય હંમેશા કડવું જ લાગે છે માણાને. આ એની જેવું છે. આ તમને હાસુ કીધું ને એટલે તમારા પગ હેઠે રેલો આવ્યો નહીં, અને એ રેલામાં તમે તણાવવા માંડ્યા. બસ કર હવે, બહુ થઈ ગયું. આટલી બધી જીભડી હાલતી હોય ને તો ઘરે કરવાની, મારી સામે નહીં. હજી તું મને ઓળખતી જ નથી કે હું કોણ છું. ઓળખી લીધા, તમારી હંધી સરસા સાંભળી લીધી, તમને ઓળખી પણ લીધા. અને રહી વાત જીભડી ઘરે હલાવવાની, તો હું મારી ઘરે જીભડી નથી હલાવતી. મારા ઘરના ને તો હંધાઈને હથેળીમાં હાચવું છું, અને બહારના ને હાચવું છું, અને જીભડી હું મારી બહાર જ હલાવું છું. આખા ગામને ભેગું કરી તારા ઘરમાં રાખ. મને સલાહ ન દે. બરાબર છે? અને બહુ એટલી બધી જીભડી હાલતી હોય ને તો તારા ધણીને લઈને આવજે આજે મારા ઘરે, એટલે વહીવટ બધો પતાવી દઉં. આ લે, અમે ક્યાં એવી ભૂલ કરી છે કે અમે અમારા ધણી લઈને તમારી ઘરે આવીએ? નમતું તો છે ને તમારે આવવું પડશે, અમારે નહીં. બસ કર, હું એમ કહું છું તને. હજી તે બોલવામાં ભાન રાખ. હા તો હું હારી છું કે મારા માપમાં બોલું છું, બાકી મારા જેવી ભૂંડી કોઈ નથી. ખબર છે ને તને? એ તો દેખાય જ છે, બતાવવાની જરૂર છે જ નહીં, આખું ગામ જાણે છે. પણ એટલું યાદ રાખજો કે તમારી ઘેર દીકરા છે ને એ પણ મોટા થઈને કાલે હવારે તમારે યાર આવું ના કરે. તમને ઘર બાર તમારા દીકરાની વવાવી ન કાઢી મૂકે, અને તમારે ભારતીબા જેવો વારો ન આવે ભીખ માગીને ખાવું પડે એમ. તું મારું કઈમાં હજી કહું છું તને. બસ થઈ ગયું હવે. તમારે ભેસા મારી કોણ કરે? કઈ જાતની બાઈ છે આ? મને કઈ ગઈ? ઘડીક ઊભી રહો, હમણાં પાણી લઈ આવું. આ હું ઉપાડે આવીશ તુંય પણ. અરે કેમ છો દેરાણી બા? હારું જોઈને જેઠાણી બા. બોલો ને, શું કામ હતું? કામ તો બહુ મોટું એક હતું, એની વ્યવહારિક છે. બોલો ને, શું વ્યવહારિક કામ હતું? આ વાતમાં એમ છે કે જો આપણા આખા પંથકમાં, આપણા ગામમાં આપણી ખરાબ વાતો થાય છે. શું વાતો થાય ખરાબ? વાતો ખરાબ એમ થાય છે કે આ મુખીના ઘરના છે ને બબે દીકરા છે, છતાંય એની માને હાસવતા નથી. અને આપણી હાહુ છે ને ભૂંડી, મારી ભીખ માંગીને પાદર વચ્ચે રોટલા ખાય છે ભૂખડની જેમ, અને આપણી ઇજ્જત ને આમ ઉસાળે છે. બોલ. તે ઉસાડે જ ને, તો હાસુઓને પણ ન્યા ઘરે હું કામ તમે કાઢી મૂક્યા એને? હું તને ઈ કહેવા ન થાય કે મેં કાઢી મૂક્યા છે. તો હું તને ઈ કહેવા આવી છું કે તું એને છે ને હમણાં તાર ભેગા રાખ. ના હો, મારી હાઉ છે ને એમ તમારી હાઉ છે. હું કાંઈ હાસવાની નથી, અને એનો ભાગ છે ને તમે વાવો છો અને તમે બધું લ્યો છો. અમને કાંઈ નથી મળતું તે હું ડોહીને હાસવું. હજી તો હું કાંઈ બોલી થી પહેલા તો મને બધો સોખો જવાબ આપી દીધો તે. હા તો આપી જ દે ને, કાંઈ બાકી રાખ્યું તમે? હા તો અમે ડોહીનો ભાગ લીધો તો તમને પરણાવ્યા કોણે? અમે ને. હા તો પરણાવે તો કઈ નવી નવાઈ નથી. એમ કયો તમે ભાભી, અત્યાર સુધી ડોહીના હાથ પગ હાલતા હતા તો તમે હાઈશું. ઈ ખેતી કામ કરીને દેતા હતા, ઘરનું કામ કરીને દેતા હતા તો ડોહી હારી લાગતી હતી. હવે એના હાથ પગ નથી હાલતા એટલે માર્યો ધોકો. હવે કે તું હાસવ કા? હું કઈ એવી નવરી નહીં છું? હા તો તમે નોતા પરણ્યા ને ત્યાં સુધી તો ડોહીને મેં હાંસવ્યા. હવે તો તમારી ફરજમાં આવે. હું કાંઈ હાસવાની નથી ભાભી, સમજી ગયા? તમારે હાસવી હોય ને તો હાસો, બાકી હું તો નહીં જ હાસું. એમ થોડું હાલતી ના છે નહીં હાસવું એટલે. તો તમારે જે કરવું એ કરો, બાકી ડોહી તો છે ને મારી ઘરે તો હસવા હે જ નહીં.
તને હારા હાટું કહું છું 5 દી હાસવી લે તું હારી થઈ જાય. ના મારે એવું કોઈ હરખ નથી હારું થવાનું. હું તો આમ છે ભૂંડી છું તો એમાં વધારે ભૂંડી લાગી તો મને શું ફેર પડવાનો? અને કોણ ભૂંડી કે? ભૂંડા તો અમને કે માણસો અમારી વાતો કરે, તમને કોઈ નથી કેતું. આ તમે મને સાપરે તો સડાવી દીધી તો હવે બાકી શું રહ્યું એમાં? આ પાદરનો એક ગામનો આપણો ભાગવો હતો ને, જે જમીન ભાગમાં વાવતો હતો, એ આવ્યો તો અમને કેવા. તમને કાં કહેવાનું આવ્યો? હું કામ આવે તમને કેવા? આ બધી વાતો તો અમારી માથે આવી ડોહીન ઘરની બહાર કાઢી મૂકી. તો ડોહીન તમે હેરાન કરો છો, તમે મોટા છો તો તમને જ કેવા આવે ને, અમારે શું લેવા દેવા? તો તું કેસો મોડાઈ થઈને કે અમને આમ સાપરે સડાવ્યા ને તેમ સડાવ્યા? હા તે આખા ગામમાં વાતું તો કરો છો કે અમારી નાની તો ડોહીને હાસવતી જ નથી, સાપરે તો સડાવી દીધું તો નથી હાસવી અમારે. તો હાસવીને દેખાડો ને, ખબર પડે 5 દી. અમે તો 5 દી તો હાસવા, ભલે ને હાથ પગ ગાલતા તઈ તો હાસવા. ના મને એવો કોઈ હરખ નથી, હું ડોહીને નહીં હાસું. આ ચોખ્ખી વાત છે. આ તમને તમારી હાવ હાર્યું નથી લાગતું? તમારી માવું હાર્યું લાગે છે ને? ના મને કોઈ હારું નથી લાગતું. હવે કઈ કેવું છે બીજું? તો જલપા હું તને હાસું કહું છું, બાને તું હાસે નકર તું ભૂંડી થાય. હું તો પાદરમાં બધાને વાતો કરી દે ગામમાં. અત્યારે જ કરી આવો ને, પછી હું કામ કરું? અહીંથી જાઉં ને તો ઘર સુધી જેટલા રસ્તામાં મળે ને એને કહેતા જાજો કે અમારી દેરાણી છે ને ડોહીને હાસવતી નથી. બીજું કઈ કહેવાનું હવે? હવે તને કોણ તારા મોઢે લાગે? મારા દેરને જ મારે કેવું પડશે બધું. કયા હોય? અમારા દેરમાં જ કાંઈ નથી ને એટલે તારો ઓળો ઝીપડો હાલે. અમારો કામ મુખી નામે નથી હાલતો. હા તમારે તો નાનું હાલતું હોય છે, મારા કરતા 10 ફૂટ વધે એમ છે. તારી મોઢે કોણ લાગે? જા થો. તારે કોને તેડાવ્યા તા? ધોયડા આવ્યા લે ડોહીને હાસે નાઈ જાવ. હું કઈ નવરી ની છું? બે બટા, હા તમારા 2 દીકરાને સમજાવ્યા પણ બેમાંથી એકે સમજવા માટે તૈયાર નથી. મેં તમને રાખવાની ઘણી ના પાડી દીધી. બટા, તે દી તું ને તારી બાયડી મને મળ્યા હતા, તે દિવસ મેં કીધું તું ને કે તમે ત્યાં ન જાતા, એ તમારું નહીં સાંભળે અને પાછા બાત છે એ અલગ. હા બા, તમે મને કીધું તો હતું પણ મને એમ થયું કે એકવાર વાત કરી જોઈએ. વાત કરવામાં શું જાય? જો કદાચ એને સમજણ આવી જાય તો સારી વાત કહેવાય ને. પણ બટા, મારે લીધે થઈને તમે બે હુંકામ અળખામણા થાવ છો. મેં કીધું તું ને મને ન્યા ન્યા રહેવા દ્યો. મને ખબર હોય એ 2 જણા ત્યાંથી નીકળતા જાય ને મને જોતા જાય અને પાછા મનમાં રાજી એ થતા જાય કે હા ડોહી જો હજી અહીંયા જ છે, એ તો મારી મરવાની રાહ જોવે છે, બીજું કાંઈ નહીં. અરે બા, એમાં અળખામણા થવાની વાત ક્યાં આવી? તમે અમારા બા જેવા છો ને. પણ કાના, મને તો એ નથી સમજાતું કે આ નરેશભાઈ ગામના મુખી છે, એને એની હગીમાં એની જનતા આટલી ભારે પડતી હોય છે, તે ગામના લોકોની શું સેવા કરતા હોય છે? સાચી વાત કરી દાદા. ગામનો મોભી થઈને જો આવું કામ કરે તો ગામવાળા પર ખરાબ અસર પડે. બાપ, હા તમારો મોટો દીકરો તો મુખી છે. મુખી થઈને એની હગી જનેતા આવું કરે એને જરાય શરમ નહીં આવતી હોય? શરમ હોત તો આવું કર્યું જ ના હોત ને. આ મને હર્ષાબેને મળ્યા હતા સવારે, હું પાણી ભરવા થતી હતી ત્યારે. હું તો બોલી એને, ઘણું બોલી. તો મને શું કીધું ખબર છે? તાર ધણીને લઈને હાંજે મારા ધણી પાસે આવશે પગે લાગવા એ કે. અને ઉપરથી એવું કીધું કે તમને બહુ પેટમાં બળતું હોય ને તમારે હા હું તમે હાંસવું હોય કે એ ડોહી તો અમારે આજે ના જોઈએ ને કાલે ના જોઈએ ઘરમાં, અને મરી જાય ને તો અમને કહેવાય ન આવતા. કાના, કાના એક વાત કહું બટા? બોલો ને મા, તમે જે બોલો ને એનું પાલન કરી બોલો. બેટા, ખબર નહીં કેમ પણ એક વાત મને બહુ ખટકે છે. બાપ, તમારા મનમાં કાંઈ સોળવું હોય ને તો કાઢી નાખો તમે. ખુલ્લા મને વાત કરો જે હોય. મારો દીકરો ગામનો મુખી છે, મેં મારું હંધું એને આપી દીધું તો હવે અને એને ધક્કા મારીને કાઢી મૂકી. નથી હાસવી, મારું ઘડ પણ નથી પાળવું. પણ મેં સાંભળ્યું છે કે આપણા ગામની બહાર ઓલું ઘરડા ઘર છે ને,
ત્યાં કેટલું દાન કરે છે. એ ઘરડાઓને એ દાણા પાણી આપે છે, એને લુગડા લત્તા દે છે. હા બા, મેં બરાબર હાસું સાંભળ્યું. હા કહેવાય ને, ઘરના છોકરા ઘંટી સાટે અને આપણે ભારકે પોળા થાય. હાસી વાત છે. વાહ, આ તમારા નસીબમાં આવું લખ્યું છે ભોગવવાનું, પણ તમે ઉપાધિ ન કરતા હો. હું અને રાધા હા આજીવન તમારું ઘટ પણ પાળશું તમે તમારે. હા હા, બા, તમને રઝળતા નહીં મેચીએ અમે. તમારે આજીવન ક્યાંય નથી જવાનું, અમારે ભેગું જ રહેવાનું છે તમતા રહે. રાધા, કાના, હવે મને એવું લાગે છે કે મેં બહુ મોટી ભૂલ કરી છે. જો મને પહેલાં ખબર હોત ને કે અમારા બેવ દીકરા આટલા નપાવટ નીકળશે, એ લોકોને કાંઈ ન દેત. એના કરતાં તો તને દીધું હોત ને તો એને હખેથી છેલ્લે સુધી હું રોટલો તો ખાત. અરે ના બા ના, હા તમારી મારે રતી ન જોઈ. હા બાવડામાં એટલું બળ તો છે કે તમને આજીવન બેઠા બેઠા ખવડાવી. હા બેટા, મારા આશીર્વાદ છે કે તારું અભરે ભરાય, કોઈ દી ખૂટે નહીં. બસ બા, હા તમારા આશીર્વાદ મળી ગયા ને તો એમ સમજી લો કે અમારું અભરે ભરાઈ ગયું. અમારે ભગવાનની દયાથી ખાધે પીધે સુખી થઈ, પણ અમારે આગળ પાછળ બા ખાવાવાળું કોઈ નથી. હા હવે તમે એક સૌ તે તમારું ઘટ પણ પાળશું ને હે લીલા લહેર કરશું. હવે છે ને આ બધી વાતો મૂકો અને હાલો તમને બેને ખાવાનું આપી દઉં હું. કેવા ટાણાના રોટલા થઈ ગયા છે. હા સારું, તું એક કામ કર, ભાણું ફેરતા ના આવી જા. કેમ છું? ગામમાં આટા મારી આવ્યા? હા, ગામમાં આટા મારી આવ્યો અને વાતું જાણી આવ્યો હું વાતું જાણી આવ્યો? કે મુખી તમે તમારા બાને નથી રાખતા, આ ન સારું લાગે, તમારા બાને રાખવા પડે, તમે ગામના ધણી કહેવાઓ. જો ગામને હાંસવી એકતા હો તો તમારી એક ખાલી બાને ન હાંસવી એકો. તો તમે શું જવાબ દીધો? હું તો એમ કહું છું કે જો તું કહેતી હોય ને તો આ ગામવાળાની વાતો સાંભળવી એની કરતાં હાલને આપણે બાને આ લઈ આવી. હું બોલ્યા? અરે જો તું કહેતી હોય તો મેં જો કે બધાને હા નથી પાડી, મેં એમ કીધું હા નથી પાડી નહીં, આ બોલવામાં ધડો રાખજો. મુખી હોય ને તો ગામના, મારા નહીં. બરાબર છે? ખબર છે ને તમને કે તમારી માં મને ઘડી કે ન જોવે તો તમે આ બોલી કેમ હકો? અરે પણ જો તને હું પૂછવા જ આવ્યો છું, મેં ખાલી તને પૂછવા માટે જ રાખ્યું છે. જો તું હા પાડી તો હું લેતો આવી, અને જો તું ના પાડી ને તો તમ તારે હું કોઈ કાળે હા નહીં પાડું. બસ હા, તીર મારું લાગે તો ઠીક, નકર થોથા તો હાથમાં રહે. બરાબર ને? પણ જરીક તું સમજને જરીક એમ. હું સમજેલી જ છું, મને સમજાવી દેવા જો. તમે સમજો, તમારી માને સમજાવો ને તમારા ભાઈને સમજાવો ને એની બાયડીને સમજાવો. આ પૌણીને આવ્યો ને તે તો જુદો થઈ ગયો છે. તૈયાર માલ લઈને બેઠી એની બાયડી રાખી તમારી માને 5 દી. મેં તો 5 દી તો હાંસવા હતા. જો આયા બટકું રોટલો ખાને એક ખૂણામાં પીડ્યા રહે, અને મારું શું કહેવાનું જોઈએ, આયા હશે ને તો ઘરનું કામે કરશે, તારે રાંધવું નહીં પડે, રસોઈ હોતે ની જ બનાવશે, તારે તો એ ઠકરાણાની જમાએ બેહવાનું અને એ જલસા કરવાના. અને એને તમ તારે કામ સીનજે ને. હું તને એમ નહીં કહું કે તું એને હું કામ કરાયશો, તમ તારે એટલું બધું કામ કરાય, એટલું બધું કામ કરાય ને કે એ થાકી જવા જોઈએ. બસ હાલ તો હાથો પાડી દે. વાહ રે વાહ મુખી, આ તો તમે મને એવું કીધું ને કે તું આ બધું કામ કર ને તું ભૂંડી થા, હું હારો ભાઈ થઈ જાઉં. હે અરે પોતાની માને ઘરમાં લઈ આવો એટલે ગામના તમને હારા કહે, પછી ઘરમાં ભોગવવું તો મારે ને, તમારી માં ભેળું તો રહેવું મારે ને. પણ તારા વખાણ જ થાય તમ હું તારે. લેવા મારે વખાણ કાંઈ નથી જોતા. બરાબર છે? તમારી માને તમારે જો રાખવી હોય ને તો રહ્યો, રાજી ખુશીથી રહ્યો. મને કોઈ શોખ નથી આ તમારા ઘરમાં રહેવાનો. બરાબર છે? એટલે તું હું મારી બાને રાખું તો તું વહી જાય? હા, એક વાર નહીં 17 વાર. ના એ કાંઈ નથી કરવું. તમ તારે મારે નો માં આવે ને તો હાલશે તમ તારે, બાકી તું અહીંથી જવાનું નામ નહીં લીધું. હા તો પહેલેથી સીધા રહ્યો ને, આ ઓલા જેવું થાય લાકડી મારીથી ઢોર હેઠો બે. હા તે કાંઈ વાંધો નહીં. જો કોઈક આયા ગામવાળા સમજાવવા આવે ને તને તો હું છે ને તને ખોટું એમ કે
હવે રાખી લે ને, આમ શું કામ કરશો? મારી માવડી છે, મને જન્મ દેનારી છે, હા. મને હાસવ છે, હા. પણ તારે એકનું બે નહીં થવાનું. વાહ મને આંખે કરવીશ કા? પણ જો મારે તો સારું થવું પડે ને, હું ગામનો મુખી છું. તો એમ કરો ને, ઈ બધું હું બોલી. તમારે ના પાડવાની, મારી માં મારા નો જોવે. અરે પણ હું એનો હગ્ગો દીકરો છું, એને મને જન્મ આપ્યો છે, મારે કેમ ના પાડવી? અત્યાર સુધી ક્યાં ગયા તા? માએ જન્મ આપ્યો એ અત્યારે ખબર પડી. હા તે પણ તું ના પાડી દેશે. જો હું ના પાડી દે બસ હાલ આપણે. હા. પણ તું આ છે ને જવાનું નામ નહીં લેતી હો. હા આપણે એને નથી જોતી તમ તારે, બસ હાલ. એક વાર એને 70 સેવા નથી જોતા, બરાબર છે? તમારી માં ભલે ભલે ન્યા રહે, મારે કોઈ વાંધો નથી. સારું તો તું કોઈ કાળે આ નહીં પડતી હો ગામ વાળા. નહીં પાડું હું. અને હું આ નહીં પડવું, હું બસ. આ નહીં પડું એમ કહું છું. હા બસ. ગાડું છે ને વેલ્ડિંગ કરાવ્યા વગર છૂટકારો નથી. આ તૂટી ગયું છે આનું. આનું મારે કંઈ કરવું પડશે, નવું જ નાખાવવું પડશે, પછી જ ખેતરે લઈ જવાય. બીજું ક્યાં એ સુધી? કન્યા અરે મુખી બાબા તમે આવો આવો. હા તમે અહીંયા મારા આંગણામાં ભૂલા પડ્યા. બોલો બોલો, કંઈ કામ હતું? તું હું અમારા ઘરની ફજેતી ઉડાડે છે? અરે હું તમારા ઘરની ફજેતી? ના ના, મેં તો કાંઈ તમારા ઘરની વાતે નથી કરી. હું કામ ફજેતી ઉડાડું? વાહ, એક તો આખા ગામમાં અમારી વાતો થાય છે એ તારા લીધે, અને પાછો અજાણ્યો બને છે કે હું તો કાંઈ નથી કરતો. તો મને બધી ખબર છે હો, અજાણ્યો થામાં. અરે મુખી બાપા તમે કેવી વાત કરો છો? મેં તમારું નામે નથી લીધું, મારે શું કામ તમારી વાત કરી દો? આપણે ક્યાં ક્યાંય વેર જેર છે હું તમારી ખરાબ વાત કરું? તું એકવાર આવ્યો હતો ને ત્યારે જ મેં તારું નાક વાટ્યું, સમજ્યા? જો મારી વાત સાંભળો, હું શું કામ આવ્યો તમને ખબર છે ને? હા. તો પછી તમે સમજી જાઓ ને. શું કામ તમે મારી ઉપર આરોપ નાખો છો ખોટે ખોટો? અરે પણ હું મારી માને રાખું ન રાખું, એને ચારધામની યાત્રા કરાવું, વિદેશમાં ફરવા મોકલું ન મોકલું, ખાવા આપું કે ન આપું, એ બધી તારે પંચાયત કરવાની ક્યાં જરૂર છે? હું કામ અમારી વાતો કરે છે ગામમાં? અરે મુખી બાપા તમે કેવું વિચારો છો? હા તમે બે ભાઈઓ તમારા બાને હાંસવતા નથી હે? હા એ બિચારા ગામમાં રજડી રજડીને માગી માગીને ખાય છે. આ સારું લાગે? અરે તમે તો ગામના મુખી છો, આ તમારા નામ ઉપર ડાઘ લાગે છે. હું એટલે જ કહું છું કે તમારા બાને ઘેરે રાખો ને ભાઈ. હું કામ આવી રીતે રજડતા મેલી દીધા તમે? અરે પણ અમારા નામની તારે હું કામ ઉપાધિ કરવી જોઈએ એટલી બધી? તને કેમ એટલી બધી ચિંતા થાય છે? અમારા નામની, અમારું નામ છે ને સારું છે અને સારું જ રહે. જો મારી વાત સાંભળો, જો તમારા બાને તમારે ન રાખવા હોય તો પછી મારે ઘેરે છે તો રહેવા દો ને. હું કામ તમે મને ટક ટક કર્યા કરો છો? હા એટલે તે હવે એમ કીધું છે એમને, તે હવે નિર્ણય જ કર્યો છે કે અમારા ઘરનું બદનામ નામ થવું જોઈએ, બસ. અમે ક્યાંય મોઢું દેખાડવાને લાયક ન રહેવી, એવો તે નિર્ણય કર્યો છે ને. અરે ના ના, તમે ખોટું વિચારો છો. મારો એવો ઈરાદો કાંઈ નથી. જો એવો ઈરાદો તારો ન હોય ને તો તારા ઘરમાંથી મારા બાને કાઢી મૂકી, રસ્તામાં રઝળતા મૂકી દે ને, અરે અને ગામની બહાર મૂક્યાય, અને એટલા બધા બહાર મૂક્યાય, 100 કિલોમીટર આગળ મૂક્યાય જા. અરે તમે કેવી વાત કરો છો? આવું તો હું સપને ન વિચારી શકું. મેં માડીનું અન્ન ખાધું છે. હા તમારું ખેતર મેં 5 વર્ષ વાવ્યું કે નહીં હે? તો પછી એ બાના ઘણા ઉપકાર છે મારી ઉપર. હું એને એમ રઝળતા ન મેલી શકું. ઠેક, તો એ અન્ન ખાધું છે તો હું તને એ જ કહું છું કે જે ઘરનું અન્ન ખાધું હોય ને એ ઘરની આપણે ઇજ્જત વાલી હોય, આપણા માથા વઢાઈ જાય, પણ જેનું અન્ન ખાધું હોય ને એની ઇજ્જતને ક્યારેય કાળો ડાઘ ન લાગવા દેવો જોઈએ. એ સમજ નથી પડતી તને? અરે મુખી, હા તમે વિચારો. હા તમારા કીધેલા શબ્દોનું જ પાલન કરું છું. તમે એમ કહો છો ને કે જે ઘરનું અન્ન ખાધું હોય એની આબરૂ ઉપર કાળો ડાઘ ન લાગવો જોઈએ. તો તમારા બા ગામમાં ભટકે છે ને, ગામવાળા વાતું ન કરે ને, એટલા માટે એને રાખ્યા છે. કારણ કે તમારા નામને છે ને કાળો ડાઘ ન લાગે ને એટલા હાટું. કાળો ડાઘ એટલે લાગે છે તું એને રાખશો ને એટલે. હમણાં ઘરમાંથી કાઢી મૂકે ને, બહાર કાઢી મૂક, પછી જો કોઈ મારું નામ ન લે. જુઓ મુખી બાપા, હું તમારા બાને ઘરની બહાર નહીં કાઢ્યું, ક્યારે નહીં કાઢું. વિચારીને બોલજો. જો તે મારી આજ્ઞાનું પાલન ન કર્યું અને મારા બાને ઘરની બહાર ન કાઢ્યા, રસ્તે રઝળતા બહાર ન મૂક્યા હોય ને તો હારા વાટ નહીં રહે. આ ગામમાં તારું હતું નહોતું કરી દે. તું હોતે ને રસ્તે રઝળતો થઈ જાય, સમજી રે, રખડતો થઈ જાય, દર ભટકી ભૂખ્યો રે, મરી જાય હમણાં, સમજી લેજે. હજી જો મુખી તમે આવું ન બોલો. આવું કાં કરો છો? તો તને સમજ નથી પડતી? ક્યારનો તારું નાક વાઢું છું તો આ છે ને આમ જ થાય, સમજ્યા? કાંઈ વાર નહીં લાગે. બાયડી હોતે ને રજોડી જાહે. બાયડી છોકરા વાલા હોય ને તો હું કહું એમ કર. બા તમે શું કામ તમારો જીવ નાનો કરો છો?
ઉપાધિ કરો માને, શાંતિથી રહ્યો, ખાવ પીવું ને જલસા કરો અહીંયા. બટા, મારું સતું ઘર છે છતાંય મારે બીજે રહેવું પડે, ઉપાધિ ન થાય. અરે બા, આ પણ તમારું જ ઘર છે ને, આ બીજાનું ઘર થોડી છે. અને આમે આ કાનાએ 10 વર્ષ તમારા ખેતરમાં કામ કર્યું છે, ત્યારે તમે એનું કેટલું ધ્યાન રાખ્યું છે. મને હંધી વાત કરી એણે. તમે એને દીકરાની જેમ રાખી શકતા હોય તો આ ઘર તમારા દીકરાનું જ કહેવાય ને. રાધા, શું થયું? બા કેમ રડે છે? કાંઈ નહીં, બા ઉપાધિ કરે છે, બીજું કાંઈ નથી. આ છે હંધુય બન્યું ને એના લીધે. હા બા, તમે ચિંતા કરો ને એ ખોટી નથી. હા, તમારા મોટો દીકરો એટલે કે નરેશભાઈ મુખી મળ્યા હતા. મને કીધું છે કે મારી બાને તારા ઘરેથી કાઢી મૂક. હા, આ ગામની બહાર કાઢી મૂક ને તારા ટાટિયા ભાંગી નાખી. મારા છોકરાએ એવું કીધું? કેટલો નીચ અને નપાવટ છે. એને માં ગમતી નથી, માનું બધું હડપી લીધું હા, છતાંય માને નથી રાખ્યું. શું બાપ, સાંભળીને તો મને બહુ દુઃખ થયું. મેં એને મારી રીતે ઘણા સમજાવ્યા, પણ એ કોઈ વાતે સમજવા તૈયાર નથી. અને મને ધમકી મારીને કીધું છે કે જો એને કાઢી નહીં મૂકે ને તો આ ગામમાં તારું રહેવું ભારે પડી જાય. પણ તમારે કહેવાય ને મુખી બાપાને કે તમારા બાને અમે હસીએ, તમને વાંધો શું છે? એ અમારા ઘરમાં શાંતિથી રહે છે. ના રાધા ના. કાના, એક વાત કહું, તમે બે અહીંયા સુખેથી રહ્યો, હું કાલ સવારમાં અહીંથી વહી જાય અને જ્યાં હતી ને ત્યાં પાદરે જઈને બેહીશ. અરે નાના બા, કેવી વાત કરો છો તમે? જો તમને માં કીધું છે, અને માં એટલે હું ને એ તો જેને માં ન હોય ને એને જ ખબર હોય બા. જો મેં તમને આજીવન સાચવવાનું વચન આપ્યું છે અને એ વચન હું નિભાવી. એના માટે કદાચ મારે આ ગામ મેલવું પડશે ને તોય મેલી દે, પણ તમને રેઢા નહીં મેલી બા. બેટા, બેટા તું એને નથી ઓળખતો કે એ કેવો છે. આ ઘરમાં આવીને બધા લબાસા ફેંકી દે, કાઢી મૂકશે. એના કરતાં મને ન્યા રહેવા દ્યો અને ભલે નહીં રોજ મને ન્યા જોયા કરે. અને કહેવાય છે ને, મળાને હે ની બે, આમે મારી જિંદગી પૂરી થઈ ગઈ છે ને. અરે બા, એવું કાં બોલો? રાધા સમજાય ને બાને, આવું ન બોલે. હા બા, અને તમારા દીકરાને છે ને આપણા ઘરમાં ખાવાનું દેવા નથી આવતો. અને એમ થોડું કઈ ટાટિયા ભાંગી નાખ્યા ઘરમાં આવીને, થોડું કઈ એનું રહી ખાધું છે આપણે. તો રાધા, હું એક વાત કહું, આપણે આ ગામમાં રહેવું ને તો આ મુખી આપણને શાંતિથી જીવવા નહીં દે કે નહીં બાને જીવવા દે. એની કરતાં આપણે લોકો જ આ ગામ મેલીને બીજા ગામ રહેવા વયા જાય તો. પણ આપણે આપણું આ ખોરડું મળીને જાહું ક્યાં? અરે આ ક્યાં આપણું છે? આપણે તો આપણા જેની જમીન વાવી એનું છે ને. આપણે તો અહીંયા રહેવું એમ કે બાજુના ગામમાં રહેવું. પણ શું ફરક બેટા, હોય? વિચાર તો કર કે આપણે 3 જીવ જાવું ક્યાં અને તું કરે હું? વાહ, આ દુનિયા ઘણી મોટી છે હે. અને આ પરવાળો છે ને પૂછા જગાડે જરૂર, પણ કોઈને પૂછા ઉડાવતો નથી. એટલે તમે ઉપાધિ ન કરો બા. ઘણાની વાત સાચી છે. આ ભગવાને પેટ આપ્યું છે ને તો ખાડો બુરવા પણ કંઈક આપી જ દે આપણને. અને બા, આપણે રહ્યા મજૂર માણસ હે. હા, ધરતી પુત્ર કહેવાય. હા, માટી ખેડીને એટલું તો પેદા કરી શકીએ કે આપણું પેટ ભરાય. તમારે જરાય ઉપાધિ કરવાની જરૂર નથી. હા, આપણે આજે છે ને હા ગામ મેલીને કયું જવું છે, નથી રહેવું અહીંયા. અરે માડી, આપણે ત્રણેય ક્યાં જાવું, શું કરવું અને આપણને સાપરું કોણ દે બેટા? અરે બા, ઉપરવાળો બેઠો છે ને હવારાવાના કરી દે. આ ભગવાન જેવો થોડોક જ હણી છે બીજો. બા, તમે મને આશીર્વાદ આપ્યા હતા, યાદ છે? તારું અભરે ભરા હે. તો પછી તમારા આશીર્વાદ આપ્યા છે તો પછી આપણે ગમે ત્યાં જાય. અભરે તો મારું ભરાવાનું જ છે ને, તો પછી ઉપાધિ શું કામ કરો હે? રાધા, તું છે ને આપણો સામાન અત્યારમાં જ બાંધવામાં, આપણે આજે જ નીકળી જવું છે.
હું અહીંયા કામ કરશો હા હું પણ ઠેબા ખાવ છું આમ જોઈને આલો ને હા, કેળા વસાળે મૂક્યા તો ઠેબા જ આવે ને આ કેળામાં મૂકતો ઠેબા જ આવે ને પણ હું શું કહું છું આ આપણી માને ઓલા કાનાએ રાખી હતી કે ને એના ઘરે એ ગામ મેલીને વૈયા ગયા છે રાતો રાત તે હારું કર્યું ને સુઈટા એમાંથી હું હા હું જોઉં છો બોલો બીજું કઈ કહેવાનું છે? હવે એ રાજ છે ને આપણા ખેતરમાં ભાગ્યો હતો ઈ તો મને ખબર છે તો એને આપણા ઘરનું અન્ન ખાધું હતું અને મને એવું લાગે છે કે એને છે ને એને જે આપણા ઘરનું અન્ન ખાધું ને એનું ઋણ સૂક્યું છે એમાં વળી હું મોટી નવાઈની વાત છે ઋણ સોયકું તો એમાં હું નવી નવાઈ નવી નવાઈ તારા માટે નથી તો? પણ મારા માટે છે કે મારી માને ઈ હાસવે છે તે ભલે ને હાસવે પણ એમાં હું થઈ ગયું હું એમ કહું છું તમને તમને કઈ વાંધો છે હા શું વાંધો છે? મને મોટો ભાઈ ગામનો મુખી 200 વીઘાનો ખાતેદાર અને હું 100 વીઘાનો ખાતેદાર છતાંય હું મારી માને ન હાસવી શક્યો હાસું કહું ને તો આજે મને મારા દીકરા હોવા પર ધિક્કાર આવે છે બહુ અફસોસ થાય છે મને કે હું મારી માને ન હાસવી શક્યો તે ઓલો કાન્યો છે એ આપણે ડોહીને લઈને વયો ગયો ને ગામ છોડી એ વયો જ જાય ને એણે ઋણ સૂક્યું છે આપણા ઘરનું નમક ખાધું હતું અનાજ ખાધું હતું આપણા ઘરનું એ તો ડબલ ફાયદો થયો જાન સ્વીટી વયો ગયો એ ડોહીને લઈને ગયો એમાં તો મોટો ફાયદો થયો હવે આ ગામના લોકો વાતું તો નહીં કરે હું મોટો ફાયદો થયો તારા મનમાં આટલું ઝેર ક્યાંથી આવી ગયું છે તો હું કરું લઈ આવવા પાછા અહીંયા ડોહીને તો હું વહી જાઉં ભાઈ ક્યાં ગયો એ જ મને નથી ખબર આ ગામ મૂકીને રાતો રાત વયો ગયો છે અને કોઈને ખબર નથી જો હું તમને કહી દઉં છું ગયો તો ભલે ઈ ગયો એને છે ને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી સમજી ગયા તમે ભાઈ કઈ તરહની બાઈ છો હું નડે છે તને મારી માં રાખી હોત તો વાંધો હું હતો તને માન નથી રાખવી તમારા ઓલા છે ને ઓલા મોટા ભાઈ ને ભાભી એને કયો એ નથી સમજે એમ એટલે જ હું તને સમજાવવા આવ્યો હતો કે એને આપણે રાખીએ પણ તે સોખી ના પાડી એટલે બે કઈ ગુનો કર્યો છે ઈ નો સમજે એટલે મારે હાસવાના એમ હવે હું પણ તમે પીન મારો છો ક્યારના ઈ લઈને વયો ગયો છે કાન્યો તો ભલે ને ગઈ ડોહી હવે હું ડોહી ડોહી સોટી છે મારી માં છે હવે બોલવામાં છે ને થોડુંક ભાન રાખ તારી એ માં છે એની યાર આવું થયું હોય તો હું કર અમાર ડોહી છે ને મારી માં છે ને ઈ હસવાય એવી છે આ તમારી ડોહી હસવાય એવી નથી તે હવે નો જ હસવાય ગળઢું થાય ને માવતર પછી એના હાથ પગ નો હાલતા હોય ત્યારે જ હાસવવાના હોય તો તેડીને ફરું કાખમાં તે ફરવા પડે એવા દી આવ્યો હોય ને તો તેડીને ફરવા પડે પણ આ બુદ્ધિ તને ક્યાંથી આવે મને નહીં આવે બીજું કઈ કહેવાનું બાકી છે કાંઈ નથી કહેવાનું બાકી હવે તો તમારું કામ કરો ને ક્યાં ના અહીંયા મંડી પડો કઈક વાત હોય કઈક કહેવાવું હોય જલપા આમ થયું જલપા તેમ થયું પણ હું કરું અરે આ તારું હૃદય છે કે પાણો મને તો એ સમજ નથી પડતી પાણો છે પાણા ઉપર તો દૂધ નાખો કે તેલ રેડો કે પાણી રેડો એ કોઈ દી પીગળવાનું નથી એ નહીં જ પીગળે બરોબર જ કીધું આજ હાસુ બોલ્યા આટલા વરોમાં લગન થયા ને તેદું ના હવે હેમસા મને ધરાની બાઈ લઈ આવ્યો છું ને એક વાતમાં સમજવા તૈયાર નથી બસ તમારે અફસોસ કરવો ને માં ખૂણામાં બેહીન કરો જાઓ ત્યાં હારા લાગશે મારી પાસે કરો માં મને કામ કરવા દો મારે ઘણું કામ છે તમે કઈ રોટલા નહીં ઘડો રોટલા જ ઘડાવી ઈ બાકી રહ્યું હવે તો રોટલા ઘડાય મારી પાસે મારી માની પાસે તો મારી માની પાસે ઘડાવીને ખાઈ લીધા તે હવે તું મારી પાસે ઘડાય રોટલા ઘડવા ને હાલો તમને બધું તૈયાર કરી દો બેહી જાવ ઘડવા હું ના નહીં પાડું જરાય શરમ નહીં રાખું ઈ કરવા તો એ કરવા ઈ જ બાકી રહ્યું છે હવે ઠામડાય પડ્યા છો ચોકડીમાં ઉટકવા હોય તો હવે સાની મની છે ને રાંધવા માંડી જા તો હું કામે મોટા ઉપાડે કયો છે કે મને રોટલા ઘડાવશે તો જાવ ને આમ તો ઘડાવી એવી જ છો એટલે કહું છું તમારે લપ કરવીશ મારી આયરે એ લપ કરવા નહોતો આવ્યો તને સમજાવવા આવ્યો તો કહેવા આવ્યો તો કે આ મારી માં હોવા છતાં છે ને બીજો હાંસવેની હારું ન લાગે આપણે ઘરમાં હાંસવી હોત ને તો કઈ ઘટી ન જાત આમાં મારે નથી હાસવી તમને કેટલી વાર કીધું તમારે નાક શરમ કાઈ લાજ શરમ જેવું કઈ છે એ નથી ને એટલે જ તારી યાર બેલા લઉં છું હે ભગવાન આ તો મને કુંજાણે કેવો ધણી ભટકી ગયો ને કઈ ખબર નથી પડતી કોઈ વાતમાં નથી માનતો લે અરે હું તો છે ને હારો જ ભટક્યો છું તું ભટકાણી મને મારી કિસ્મત ફૂટી ગઈ થી તારી યાર લગન કર્યા એ તો ભોગવો મારી કિસ્મત ફટકી ગઈ એ તો હા હું હારી છું તે તમને હાસવીને બેઠી